ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સેસ અશોકા રાજે સ્કૂલ ખાતે સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું। વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સેસ અશોકા રાજે સ્કૂલમાં બાળકો દ્વારા સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા 200 જેટલા અવનવા પ્રોજેક્ટ બનાવીને હાજર વાલીઓ, બાળકો તેમજ અન્ય લોકોને સાયન્સ પ્રોજેક્ટ વિશે સમજૂતી આપવામાં આવી। હાજર વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનાર દિવસોમાં ડિજિટલ યુગમાં સાયન્સ ટેકનોલોજીનો ખૂબ વિશાળ પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા થશે, તેથી અત્યારે જ બાળકોને આવી માહિતી દ્વારા જાગૃત થાય છે તે ખૂબ જ સારી બાબત છે। ભવિષ્યમાં આ બાળકો ભારત દેશના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો સાબિત થશે અને દરેક વાલીઓ પોતાના બાળકો આવા પ્રોજેક્ટ બનાવી અને લોકોને સમજાવતા જોઈને વાલીઓ ખૂબ જ પ્રભાવિત પણ થયા હતા। This acts like this and the light begins when the animals or humans enter in this. This helps the farmer from the animals and humans crashing their crops. Thank you. ધારીની ઉપાધ્યાય આજ રોજ પ્રિન્સ અશોકા રાજે ગાયકવાડ સ્કૂલમાં સાયન્સનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે। જુદા જુદા પ્રોજેક્ટ લઈને બાળકોએ એટલી બધી મહેનત કરી છે કે હું એક પેરેન્ટ્સ થઈને આજે જોવા આવી છું આ જગ્યા પર। એટલું સરસ લાગે છે કે આવનારા ભવિષ્યમાં બાળકો શું નહીં કરી શકે। બાળકોએ એટલા સરસ સાયન્સના પ્રોજેક્ટ બનાવ્યા છે, રોકેટ આ તે। મારા બાળકે એક અઠવાડિયું ખૂબ મહેનત કરીને ખૂબ સરસ સેન્સરવાળો પ્રોજેક્ટ બનાવ્યો। વિચાર્યું પણ નહોતું કે બાળક આટલું સરસ બનાવી શકે છે। બાળકોએ ખૂબ મહેનત કરી છે। પ્રિન્સ અશોકા રાજે ગાયકવાડ સ્કૂલમાં બાળકોને ખૂબ મહેનત કરાઈ છે। We have various projects here. We have an Indus Valley Civilization installed in class 6A.